સુરત શહેરમાં પોલીસ વેપારી સંવાદનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં છેતરપિંડી અને આગના બનાવો સામે જાગૃતિ અભિયાનને ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો હતો। સુરત શહેરના વિવિધ કાપડ માર્કેટ વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી વધતા છેતરપિંડીના બનાવો તેમજ ઉનાળાની ઋતુ દરમિયાન વારંવાર બનતા આગના બનાવોને ધ્યાનમાં રાખી પોલીસ વિભાગ દ્વારા વ્યાપક સ્તરે પોલીસ અને વેપારી સંવાદ કાર્યક્રમ સલાબતપુરા સિંગાપુરની વાડીમાં યોજાયો હતો। આ કાર્યક્રમના મુખ્ય હેતુ વેપારીઓને સુરક્ષા અંગે જાગૃત બનાવવાનો છે, ગુનેગારખોરી સામે સાવચેત રાખવું અને આપત્તિજનક પરિસ્થિતિઓમાં યોગ્ય પ્રતિસાદ માટે તૈયાર કરવો હતો। આ કાર્યક્રમમાં પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ કાપડ માર્કેટ એસોસિએશનના પ્રતિનિધિઓ તેમજ મોટી સંખ્યામાં વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં પોલીસે અધિકારીઓને વર્તમાન સમયમાં વધતા ગુનાઓ અંગે વિગતવાર માહિતી આપી અને ખાસ કરી વેપારીઓને નિશાન બનાવતી છેતરપિંડીથી નવી પદ્ધતિઓ વિશે અવગત કર્યા હતા। आज के पुलिस और व्यापारियों के इस संवाद में मैं कैलाश हाकिम, प्रेसिडेंट कोस्टा, पुलिस के द्वारा आयोजित इस कार्यक्रम में मैं खासतौर पर हमारे गुजरात के उप मुख्यमंत्री हर्ष संघवी जी, तो उन्होंने अपनी पुलिस को एक प्रेरणा दी कि आप व्यापारियों के बीच में जाके उनकी प्रॉब्लम सुने। मैं हमारे पुलिस कमिश्नर श्री अनुपम सिंह जी गहलोत, हमारे सेक्टर श्री बलराम जी मीणा और सभी डीसीपी और सभी पुलिस के पीआई श्री और अधिकारीगण, आप लोगों के द्वारा जो आज एक अनोखी और अद्भुत पहल की गई है, इससे व्यापारी और हमारे आप पुलिस और व्यापारी के बीच में एक गैप कम होगा। वो सारे मुद्दों पे खुल के आज चर्चा हुई। ये खुला मैसेज उन चीटरों को जाएगा कि अब सूरत में किसी भी व्यापारी का पैसा दबाना या खाना बिल्कुल आसान नहीं रहेगा। आसान ही नहीं बल्कि नामुमकिन होगा। और ये बहुत अच्छा कार्यक्रम है। कुछ जिम्मेदारियां हम व्यापारियों को मिलकर पूरा करनी है, एसोसिएशनों को मिलकर पूरा करनी है, हम सब मिलकर पूरा करेंगे। खासकर एक टेक्सटाइल का पुलिस स्टेशन हमारे उप मुख्यमंत्री श्री हर्ष संघवी जी के द्वारा जिसकी घोषणा की गई है, जो टेक्सटाइल से रिलेटेड सारे मैटर एक ही थाने में सुनवाई होगी, ये हमारे लिए एक बहुत अच्छी पहल है। बहुत अच्छी हमारे लिए एक वो उपलब्धि है कि हमारे व्यापारियों को जो 240 मार्केट अलग अलग क्षेत्र में फैले हुए 8-10 थानों में अभी एक ही थाने में सभी समस्याओं का निपटारा होगा। प्रिवेंशन बेटर देन क्योर, ये स्लोगन हर जगह लागू होता है। अभी डीसीपी जॉइंट सीपी सर ने कहा, हम लोग पहले हमें बातों का ध्यान रखना पड़ेगा, अवेयर रहना पड़ेगा। आज टेक्सटाइल इंडस्ट्रीना जेटला पण स्टेक होल्डर्स छे तमामने साथे राखीने एक संवादનું કાર્યક્રમ રાખવામાં આવેલું હતું, જેમાં ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, વીમા થી લગતા અધિકારીઓ, પછી ટોરેન્ટ ડિપાર્ટમેન્ટથી લગતા અધિકારીઓ, અમારા તમામ સિનિયર અધિકારીઓ, અમારા પોલીસ સ્ટેશનમાં લગતા અધિકારીઓ, એમ તમામ લોકોને સાથે રાખી અને વ્યાપારી મિત્રો અને એસોસિએશનના જેટલા પણ અધિકારી છે એમને સાથે રાખીને ટેક્સટાઇલ બિઝનેસમાં જેટલી પણ મુશ્કેલીઓ આવે છે, કોઈ લેભાગુ તત્વો છેતરપિંડીના ઈરાદાથી નુકસાન કરવાની માનસિકતા સાથે ટેક્સટાઇલ માર્કેટમાં પ્રવેશ કરીને અહીંયાનો ઇકોસિસ્ટમ બગાડવાનો પ્રયાસ કરે, તેને કઈ રીતે એડ્રેસ કરવું અને આવનારા દિવસોમાં ભવિષ્યની કઈ રીતેની આયોજના ઘડવી એ બાબતમાં ખુલ્લા મંચે ખુલ્લા કંઠે ડિસ્કશન કરવામાં આવેલું અને ભવિષ્યમાં એમના લાભ તમામ વ્યાપારી મિત્રોને મળશે એવી અમારી અપેક્ષા છે અને એ પ્રકારની સૂચનાઓ અને આયોજના પણ અમે પોલીસ તરીકે કરી રહ્યા છીએ। માનનીય કમિશનર સાહેબની પણ કટિબદ્ધતા છે કે આ ઇકોસિસ્ટમને બગાડનાર અથવા તો કોઈ પણ છેતરપિંડીની માનસિકતા સાથે એમાં પ્રવેશ કરનાર વ્યક્તિ હોય, દેશના કોઈ પણ ખૂણે હોય, અમે એને ત્યાંથી શોધી લાવી અને આ રીતેનું કાયદાનું સબક શીખડાવીશું કે બીજી વખત ક્યારેક છેતરપિંડી ના કરે।